સુરતના વરાછા વિસ્તારમાં ફૂડ પોઈઝનિંગની આશંકાસ્પદ ઘટનામાં 5 વર્ષીય બાળકી આર્યાનું મોત થતાં ચકચાર મચી છે। પરિવારે 15 ઓગસ્ટના રોજ શીતલ રેસ્ટોરન્ટમાંથી પંજાબી શાક મંગાવી જમ્યા બાદ ઉલટી અને પેટમાં દુખાવાની ફરિયાદ થતાં તમામને હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હતું। ઘટના બાદ આરોગ્ય વિભાગે રેસ્ટોરન્ટની તપાસ કરી ખાદ્ય પદાર્થોના સેમ્પલ FSLમાં મોકલી રેસ્ટોરન્ટને હાલ બંધ કરવામાં આવ્યું છે। રિપોર્ટ આવ્યા બાદ ફૂડ સેફટી અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે। જે પ્રકારે સુરતના વરાછા વિસ્તારમાં ફૂડ પોઈઝનિંગના કારણે એક બાળકીનું મોત થયું હોવાની ઘટના સામે આવેલી છે, જેને પગલે આજે આરોગ્ય વિભાગ તંત્ર જે છે દોડતું થયું છે। વરાછા વિસ્તારમાં આવેલ શીતલ રેસ્ટોરન્ટમાં જમવાનું જમ્યા બાદ પરિવારની હાલત ગંભીર થઈ હતી। તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, જે પૈકી એક બાળકીનું મોત થયું છે। આપણી સાથે આરોગ્ય અધિકારી છે, એમની પાસેથી પણ જાણીએ કે શું વિગત છે અને આ કેટલી ગંભીર બાબત કહેવાય। આપનું નામ? મારું નામ BR બ્રહ્મભટ્ટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। જી સર, જે પ્રકારે આજે રેસ્ટોરન્ટમાં જમવાનું જમ્યા બાદ જે પરિવારને ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવેલી છે, તો એક બાળકીનું પણ મોત થયું છે, કેટલી ગંભીર બાબત? ખૂબ જ ગંભીર બાબત ગણાય, પણ અમને મળેલી માહિતી પ્રમાણે 15 તારીખના રોજ અહીંયાથી એ લોકો પાર્સલ કંઈક લઈ ગયા હશે, ઘરે જઈને જમ્યા હશે। જમ્યા પછી સવારમાં કંઈ ઘરના 4 માણસોને હોસ્પિટલમાં દાખલ કરવા પડેલા, અથવા તો લોકલ ડૉક્ટરની પહેલાં ટ્રીટમેન્ટ લીધેલી, ત્યારબાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા, જેમાં એક 4 વર્ષની બાળકીનું મૃત્યુ થયેલું છે। આ જે રેસ્ટોરન્ટ છે, તે રેસ્ટોરન્ટની અંદર જ્યારે આરોગ્ય વિભાગ પહોંચ્યું ત્યારે એની અંદર જે વપરાતી ઉપયોગમાં લેવાતી જે કેટલીક જે ચીજ વસ્તુઓ છે એ ખૂબ જ ખરાબ હાલતમાં પણ મળી આવી છે, તો આ કેટલી ગંભીર બાબત છે? રેસ્ટોરન્ટની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને જે પણ અખાદ્ય જથ્થો હશે તેનો નાશ કરવામાં આવશે અને ફૂડ સેફ્ટી એક્ટ પ્રમાણે એમની સામે આગળ કાર્યવાહી કરવામાં આવશે। જી સર, જે પ્રકારે થોડા સમય અગાઉ જે આરોગ્ય મંત્રી દ્વારા એનાલોગ પનીરને લઈને જે સમગ્ર રેસ્ટોરન્ટ હોય, શોપ હોય, તેમાં તપાસની કામગીરી આરોગ્ય વિભાગને સોંપવામાં આવી હતી, તો શું તે સમયે આ હોટલની જે રેસ્ટોરન્ટ છે તેની તપાસ કરવામાં આવી હતી? હા, આ રેસ્ટોરન્ટની તપાસ કરવામાં આવી છે। તો તે સમયે કઈ રીતનું ત્યારે જે અંદર જે ઉપયોગમાં વપરાતા વસ્તુઓની એમના સેમ્પલ લઈ કઈ રીતે તપાસ થઈ હતી? એ જે તે વિસ્તારના FSOને પાસેથી જાણકારી મેળવીને હું તમને કહી શકું। જી, જે પ્રકારે જે એક બાળકીનું મોત થયું છે, અન્ય પરિવારના સભ્યો પણ ગંભીર છે, આ કેટલી ગંભીર બાબત કહેવાય જ્યારે જમવાનામાંથી આ પ્રકાર લોકોના સ્વાસ્થ્ય સાથે જો ચેડા થતા હોય અને કોઈનું મોત થયું હોય, તો આવા રેસ્ટોરન્ટ સામે કઈ રીતે કાર્યવાહી? ખાદ્ય પદાર્થોનો બિઝનેસ કરવો એ ખૂબ જ જવાબદારીભર્યું કામ છે। તમે માણસોને કેવું ખવડાવો છો, કેવું પીરસો છો, તેની પર ખૂબ આધાર રહેલો છે અને આવું જો કંઈ થઈ જાય તો ખૂબ ખરાબ